તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? આજે સન્ડે છે અને સન્ડેને કંઈક આપણે સુપર સન્ડે જેવું બનાવીએ. એટલે કે આજના વિડીયોની અંદર આપણે એવી એક ટોપિકને કરી જઈએ કે જે એક માર્ક તો અપાવે પણ કદાચ લગભગ ગુજરાતીની અંદર કોઈએ નહીં કર્યું હોય અને આ લોકો છે ને આપણને આવું પૂછે છે, આપણે જોઈને મૂંઝાઈ જઈએ, ગભરાઈ જઈએ અથવા તો કંઈક નવું લાગે તો આવા બધા ગોતીને તમારા માટે હું લાવું છું. અને તમે છો કે એલા ભાઈ લાઇક નથી કરતા, સબસ્ક્રાઈબ નથી કરતા, ચેનલને આગળ નથી વધારતા, બધું તમારા માટે તો થઈ રહ્યું છે, બરાબર છે. જલ્દીથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની અંદર જે બતાવું ને શીખી જાઓ. નાનકડી એવી એક આમ ટોપિક છે પણ પૂછાય છે એટલે શીખવું જોઈએ. ભાગી ન જતા પહેલો દાખલો જોઈને પેલો સરળ લીધો હોય કે તમને એમાં રસ પડે ને આવડે, પછી બીજો હોય થોડોક હાર્ડ હોય, ત્રીજો હોય એનાથી અઘરો, અને ચોથો છે તમને હું હોમવર્કમાં આપીશ, જેથી કરીને તમારી ફૂલ્લી પ્રેક્ટિસ થઈ જાય અને આવડી પણ જાય, પાછું મફતમાં, બરાબર છે. તો શીખવું જ છે, કરવું જ છે, કરી નાખીએ, બરાબર છે. જો તમને આ ટાઈપનો પ્રશ્ન આવશે, 7ની 15 ઘાત વત્તા 7ની 16 ઘાત વત્તા 7ની 17 ઘાત, બરાબર, આપેલી સંખ્યા આ ઓપ્શનમાંથી કોના દ્વારા સંપૂર્ણ રીતે ડિવિઝિબલ એટલે કે ભાગી શકાય, આવો પ્રશ્ન તમને આપશે. ઓપ્શનની અંદર 3 છે, 5 છે, 2 છે અને 4 છે. તો હવે શું આ બધાના આપણે કંઈ સ્ક્વેર કરવા બેસીએ, વર્ગ કરવા, 16 અને 15 ઘાત જે છે એ કરીએ અને પછી જવાબ નહીં. એના માટે એક મેથડ છે જે હું તમને શીખવવા જઈ રહ્યો છું, બરાબર છે. હવે આના અંદર જે નાનામાં નાની હોય ને એવી ઘાતવાળા પદને આપણે કોમન લઈ લઈએ. અહીંયા આપણે 7ના 15 ઘાત જે છે એને હું કોમન લઈ લઉં છું, બાકીના જે વૈજા એને આપણે કાઉન્સમાં લઈ લઈએ. તો અહીંથી 7ની 15 ઘાત લઈ લીધી એટલે 7ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાતનો મતલબ 1 થાય છે. એટલે અહીંયા આપણી પાસે 1 વધ્યું, વત્તાના વત્તા 7ની 15 ઘાત કોમન લઈ લીધી તો 7ની 1 ઘાત, 7ની 1 ઘાતનો મતલબ છે 7, વત્તાના વત્તા 7ની 17માંથી 15 ઘાતને કોમન લઈ લીધી, 7ની 2 ઘાત, 7 ને 49, 49. ઓકે, આ મેં સિમ્પલ પહેલું સ્ટેપ આપ્યું કે નાનું પદ જે છે, નાની ઘાત છે, એને આપણે શું કરીએ, કોમન લઈ લઈએ. કોમન લેવાનો મતલબ છે કે એ સંખ્યાને એટલાથી ભાગી નાખીએ, એટલે 7ને 15 ઘાતથી ભાગી નાખી, બરાબર છે. તો કાંઈ વધ્યું નહીં, 1 વધ્યો, મૂકી દીધો. ઓકે, આટલું કર્યું. અહીંયા સરવાળો છે, કરી નાખીએ. આ 49 ને 50, 50 ને 7 57, કેટલા થયા તો કે 57. ઓકે, અને આ 12 શું છે તો કે 7ની 15 ઘાત અને કાઉન્સ પૂરો કરીએ એ છોડીએ એટલે કે ગુણાકાર. હવે 7ની 15 ઘાત મને નથી ખબર કેટલી થાય, પણ આની મને ખબર છે, બરાબર છે. 19 ગુણ્યા 19 તેરી, બરાબર છે. શું થાય? 19 તેરી 57, એટલે કે આના અંદર એક 19 છે અને આના અંદર એક 3 છે. ઓકે, તો 19 ઓપ્શનમાં છે નથી, 3 ઓપ્શનમાં છે હા. તો હું આ જવાબ મારો શું બનશે તો કે 3. આવડી મોટી સંખ્યા કે આપેલી સંખ્યા જે છે એને 3થી સંપૂર્ણપણે ભાગી શકાય. આ પહેલો દાખલો હતો, સિમ્પલ હતો, સરળ હતો, તમને આવડી જાય એવો હતો. હવે બીજો થોડોક ટ્વિસ્ટ કરીને થોડોક હાર્ડ જોઈએ, ત્રીજો એનાથી અઘરો જોઈએ, જેથી કરીને આ કોન્સેપ્ટ જે છે આપણને આવડી જાય, શીખી જઈએ અને આપણે પાસ થઈ જઈએ. તો જોડાયેલા રહેજો. બીજો દાખલો હું બોર્ડ ઉપર લખું છું, ત્યાં સુધી લાઇક બાઇક કરી નાખો, સબસ્ક્રાઈબ. બીજો દાખલો આ જે છે એને જોઈએ. 7ની 81 ઘાત, 7ની 82 ઘાત, 7ની 83 ઘાત, બરાબર છે. અને ઓપ્શન છે 399, 389, 387 397. હવે આમાં આપણને કહે છે કે ભાઈ આપેલી સંખ્યાને આમાંથી કોણ સંપૂર્ણ રીતે ભાગી શકે, ડિવિઝન કરી શકે, બરાબર છે. તો જોઈએ. પહેલા દાખલામાં કર્યું હતું એમ કે ભાઈ પહેલાં તો આપણે નાનામાં નાની ઘાત છે એને શું કરશું, કોમન લઈશું. એટલે આને આપણે કોમન લઈ લીધી, 7ની 81 ઘાતને. કાઉન્સની અંદર અહીંયા શું વધ્યું હતું તો કે 1. અહીંયા 7ની 1 ઘાત એટલે શું આવશે તો કે 7. અહીંયા 7ની 2 ઘાત એટલે શું આવશે તો કે 49. ઇન શોર્ટ આપણે આનું હમણાં જ કર્યું હતું 57, બરાબર છે. ને 57 જે છે એ આપણે શું મૂક્યા તો કે ભાઈ આનો સરવાળો અને એની સાથે ગુણાકારમાં 7ની 81 ઘાત. ઓકે, આવી રીતે છે ગુણાકારની અંદર. હવે જુઓ, પહેલાંમાં તો શું હતું કે આના ભાગલા પડ્યા તો આપણને ઓપ્શનમાંથી આન્સર મળી ગયો હતો, નથી મળતો. તો હવે આને આ 7ની 81 ઘાત છે તો એટલી બધી ઘાત નહીં, પણ હું આની સાથે 7ની 1 ઘાતને તો ગુણી લઉં. એટલે હું કહેવા એમ માગું છું કે 57 જે છે એની સાથે હું 1 7 લઉં તો 7 ને 49નો 9 વધી પડી 4. તો પહેલાં તો જેની પાછળ 9 છે એ આન્સર આવશે, એટલે કે આ બે તો આપણે અહીંયાથી નીકળી ગયા. માની લો કે 9 વાળું એક જ ઓપ્શન હોત તો અહીંયાથી આપણે અટકીને જવાબ દઈ દઈએ. 2 ઓપ્શન છે એટલે થોડુંક આગળ ચાલીએ. 7 49ના 9 વધી એવી 4, 7 પંજા 35, 35 ને 4 39. ઓકે, એટલે કે 399. તો આપેલી સંખ્યા છે એ 399થી સંપૂર્ણપણે ડિવિઝિબલ થાય છે. મજા આવી? સમજવા મળ્યું, શીખવા મળ્યું, કંઈક સારું લાગ્યું? ત્રીજો દાખલો જોઈએ, થોડોક અઘરો જોઈએ. ઓકે, એટલે આપણને આવડી જાય.
ઓકે, તો ત્રીજો દાખલો તમારી સામે આવી ગયો છે. શું કહે છે? 3ની 71, 72, 73, 74, 75 સુધીની ઘાતો છે. આ સંખ્યાને 8, 11, 5 કે 7 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. કઈ સંખ્યા છે? તો આવો જોઈએ. શું કરતા હતા? નાનામાં નાની ઘાત પહેલાં કોમન લઈ લેતા હતા. એટલે કે આપણે 3ની 71 ઘાતને કોમન લઈ લઈએ. અહીંયા શું વધશે? તો કે 1. અહીંયા શું વધશે? 3. અહીંયા શું વધશે? 3ની 2 ઘાત એટલે 3 તેરી 9. અહીંયા શું વધશે? 3ની 3 ઘાત એટલે 27. અહીંયા શું વધશે? તો કે 3ની અહીંયા 3 ઘાત હતી. અહીંયા શું આવશે? 3ની 4 ઘાત એટલે 3 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. ઓકે, એટલે 81. આ બધાનો આપણે સરવાળો કરીએ તો જોઈએ. 1 ને 7 8, 8 ને 9 તો કે 8 ને 9 8 દુ 16 ને 17, 17 ને 3 18 19 20, 20 ને 1 21, એકડો વધી પડી 2, 8 ને 2 10, 10 ને 2 12. તો આ આખાનો આપણે સરવાળો કર્યો. શું આવ્યો? 121. અને આગળ શું છે? ગુણાકારમાં 3ની 71 ઘાત. હવે જુઓ, અહીંયા થોડીક તમને હિટ મળી જાય, લાઇટ મળી જાય. બરાબર છે કે 121 છે ને એ 11નો વર્ગ છે. શું છે? 11 ગુણ્યા 11. બાકીની એક જો 8થી 21 નહીં ભાગી શકાય. 5થી આ 121ને તમે ના કરી શકો. 7થી 121ને તમે સંપૂર્ણ ડિવિઝિબલ કરી શકતા નથી. તો આ પ્રશ્ન જોઈ અને આપણને ખબર પડી ગઈ કે આ જે રકમ આપી છે એનો આન્સર જે છે એ 11 થશે. આપેલી સંખ્યા 11થી સંપૂર્ણ રીતે આપણે ભાગી શકીએ છીએ. મજા આવી? ગમ્યું? ચોથો દાખલો જોઈ લઈએ. ચોથો દાખલો જે છે ને એ તમારા માટે લખ્યો છે. બરાબર છે. મારી ઈચ્છા છે કે તમને આવડી જાય તો એની પ્રેક્ટિસ તો અહીંયા જ કરવી પડશે ને. બરાબર છે. જોવાથી લાગે હા આવડી ગયું, સમજાઈ ગયું, ઓકે, પણ એક દાખલાની પ્રેક્ટિસ કરી લો જેથી કરીને તમને આવડી જાય. આ ઓપ્શન છે 17, 13, 11 ને 15. હું આશા રાખીશ કે આપે જોઈ અને આની પ્રેક્ટિસ અચૂકથી કરજો અને કોમેન્ટમાં મને જવાબ આપજો જી કે આ દાખલાનો રાઈટ આન્સર જે છે એ તમને શું મળ્યો. બરાબર છે. મજા આવી હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. આવા નાના ટોપિક જે છે એ પણ આપણે ગોતીને લાવીએ છીએ જેથી કરીને તમે પરીક્ષામાં આવે તમને આવડે અને તમે એનો માર્ક લાવી શકો. ઓકે, મળીએ બીજો વિડીયોની અંદર. ત્યાં સુધી વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો. આવજો.